So Vadodara is going through a rough patch. Floods, potholes, drainage failures and citizens who are clearly angry. After speaking with the city Congress president Ritwik Joshi, which you saw in our last episode of TFF Perspective, we sat down with BJP city president Dr. Jaiprakash Soni to ask him some tough questions about where the city stands, how the party plans to fight the upcoming local body elections, and most importantly, what accountability looks like in today's Vadodara. Here are the questions that we asked him, and here are his answers. Hello there, you're watching The Fact Flash, and today, on the second episode of TFF Perspective, we've been joined by Dr. Jaiprakash Soni, who's the city BJP president, and આજનો આ ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં થવાનો છે, like we interviewed Ritwik Joshi, city INC president. તો આજે we are here to know Dr. Jaiprakash Soni's side of the story. Thank you so much તમારો સમય આપવા માટે. Thank you. મારો પહેલો ક્વેશ્ચન એ જ રહેશે કે વડોદરા શહેરમાં હમણાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, જે સિચ્યુએશન છે, પોટ હોલ્સ, વોટર લોગિંગ એન્ડ એવરીથિંગ એલ્સ દેટ્સ ગોઈંગ ઓન, બરોડાના લોકો જે છે ખૂબ જ ફ્યુરિયસ છે હમણાં, અને તેઓ કોર્પોરેટર્સ ઉપર પણ ગુસ્સે છે, વીએમસી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર, બધા પર. તો હાઉ ઇઝ ભારતીય જનતા પાર્ટી ઓન અ લોકલ લેવલ ગોઈંગ ટુ ડીલ વિથ ઇટ? અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, વરસાદ અને વરસાદના માહોલમાં લગભગ આ પરિસ્થિતિ દરેક જગ્યાએ થતી જ હોય છે. પરંતુ જેવું પણ વરસાદ બંધ થયો છે, આજે દેખાય છે કે વરસાદ બંધ થઈ ગયો છે, તો એ જે પણ કંઈ પરિસ્થિતિ થઈ છે, ખાડા પડી ગયા છે, કોઈ જગ્યાએ ભૂવા પડી ગયા હશે, તો એ બધા જ તાત્કાલિક અસરથી વચ્ચે પણ એકવાર કામ કરી દીધું હતું, પણ ફરી વરસાદ પડવાના કારણે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોર્પોરેશન બરાબર એની દિશામાં કામ કરી રહી છે. ગઈકાલે જ એમના અમારા પદાધિકારીઓ સાથે વાત થઈ છે, અને આ પરિસ્થિતિમાં ઝડપથી નીકળી શકાય એના માટેની ચિંતા બધા જ લોકો કરી રહ્યા છે. આજે પણ એક જગ્યાએ જ્યાં પાણી ઘણું સતત ભરાઈ રહે છે, એવા સ્થાન પર બી અમારા પદાધિકારીઓ ખુદ પોતે જઈને નિરીક્ષણ કરીને એનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કર્યો છે. સર, વડોદરાના લોકોનું બીજું પણ એક કમ્પ્લેન છે કે જે લોકલ કોર્પોરેટર્સ હોય છે એ લોકો સુધી પહોંચવાનું કે એ લોકોને પોતાના કમ્પ્લેન્સ અથવા પ્રોબ્લેમ્સ મૂકવાનું એ લોકો બહુ એક્સેસિબલ નથી. શું તમને એવું લાગે છે કે બીજેપી કોર્પોરેટર્સ આર નોટ દેટ એક્સેસિબલ, ઓર કોર્પોરેટર્સ ઇન જનરલ આર નોટ દેટ એક્સેસિબલ ઇન બરોડા? ના, એવું જરાય નથી. ઉલટાનું છેલ્લા 3 મહિનાથી મારું ઓબ્ઝર્વેશન છે, અને સંગઠન તરફથી પણ એમને આગ્રહપૂર્વક ઝોનલ બેઠક કરીને અમે કહીએ છીએ એમને સતત પ્રવાસ અને સતત સંપર્કમાં લોકોના રહેવું, લોકોના પ્રશ્નો સાંભળવા, પ્રશ્નોનું સમાધાન કરવું, અને યોજના કોઈ બનાવવાની હોય, દૂરોગામી કોઈ યોજના હોય તો દૂરોગામી યોજના માટે પણ પ્લાનિંગ કરવું અને કોર્પોરેશનમાં સબમિટ કરવું. અને મેં ખુદ 2 વખત એનું સંકલન કરીને કોર્પોરેશનને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે, અને વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ બધા વિકાસના કામો જે લોકોએ સૂચવ્યા છે એ કમિશનરશ્રી, ચેરમેનશ્રી, મેયરશ્રી સુધી પહોંચાડ્યા છે. અમારી પાસે ડોક્યુમેન્ટ છે એના. રાઈટ. કમિંગ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જે અમારા પહેલા એપિસોડમાં કોંગ્રેસના સિટી પ્રેસિડેન્ટે કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના જે સિટી પ્રેસિડેન્ટ છે તેમણે એક પણ વાર માંડવીનું જે મોન્યુમેન્ટ છે ત્યાં આગળ જે સિચ્યુએશન થઈને એક પણ વાર વિઝિટ નથી લીધી. શું કહેશો તમે એમને? એટલે ખાલી મીડિયાને બોલાવીને જ વિઝિટ કરવાની હોય તો એને વિઝિટ કેવી? માત્ર પ્રસિદ્ધિ માટે મીડિયાને બોલાવીને એ વિઝિટ કરતા હોય છે. હું એના સિવાય 4 વખત ત્યાં જઈ આવ્યો છું. એમના જે નામ એમનું ભૂલી ગયો, જે ત્યાં હંમેશા ઊભા રહેતા હોય છે, પૂજારી પણ છે આપણા વિઠ્ઠલનાથજી મંદિરના, એમને પણ મળ્યો છું, અને એની ચિંતા કરી છે. કમિશનરશ્રી સાથે બી ચર્ચા કરી છે, એનું ટેન્ડર ઝડપથી ફાઇનલ થાય, સમારકામ થાય. ચેરમેનશ્રી, સ્ટેન્ડિંગ કમિટી, મેયરશ્રી આમ સાથે સતત આ મુદ્દે મારી ચર્ચા થતી રહેતી હોય છે, અને ટેન્ડર લગભગ ફાઇનલ સ્ટેજ પર છે. અને જે પણ કંઈ કરવાનું હશે માંડવી માટે, કારણ કે વિરાસત છે, ભારતીય જનતા પાર્ટી હંમેશા વિરાસતને પણ એટલું જ મહત્ત્વ આપે છે. ઇતિહાસ અને વારસો એ આપણો જાળવી રાખવો એ આગામી પેઢી માટે ખૂબ જરૂરી છે. એટલે અમે ચિંતા કરીએ જ છે, પણ મીડિયાને બોલાવીને નથી કરતા. રાઈટ. સર, એવું પણ એક વાત છે હમણાં વડોદરામાં કે કોંગ્રેસ ઇઝ ગેઇનિંગ
લોકલ લેવલ પર કોંગ્રેસ ઇઝ ગેઇનિંગ વિઝિબિલિટી. તો ભારતીય જનતા પાર્ટી હવે શું કરશે લોકો સાથે પોતાનું કનેક્ટ પાછું સ્ટ્રોંગર કરવા માટે? ભારતીય જનતા પાર્ટી અનેક કાર્યક્રમથી હંમેશા લોકો સાથે જોડાયેલી પાર્ટી છે. તળિયાથી નળિયા સુધીની પાર્ટી રાતોરાત નથી બની ગઈ. 1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને 84માં જ્યારે લોકસભા ઇલેક્શન હતું તો માત્ર 2 સીટ આવી હતી. ત્યારથી લઈને 303 સુધી પહોંચાડવા માટે અનેક કાર્યકર્તાઓ સંઘર્ષ અને સતત પ્રયત્ન કર્યો છે, પરિશ્રમ કર્યો છે. આજે પણ માત્ર ઇલેક્શન આવે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકલ લેવલ પર દેખાતા હોય જેવું નથી. કેટલાય કાર્યક્રમો લઈને અમે લોકો સુધી જતા હોય છે. તાજેતરનું જ હમણાં ઉદાહરણ આપી દઉં. જે ભારતની કેન્દ્ર સરકારે 2024માં ત્રીજી વખત સ્થાન લીધા પછી આદરણીય વડાપ્રધાને જે એક વચન આપ્યું હતું વરિષ્ઠ નાગરિકોને, 70 વર્ષથી વધુ જે પણ નાગરિકો છે ને વયવંદના કાર્ડ યોજના બહાર પાડી હતી. એનો લક્ષ્યાંક અમે 100% 70 વર્ષથી વધુ વયના નાગરિકો સુધી આ વયવંદના કાર્ડનું રજિસ્ટ્રેશન થઈ જાય, એમને કાર્ડ મળી જાય એની વ્યવસ્થા ગોઠવવાનું અમે એક અભિયાન ગયા મહિને લીધું હતું. અને જણાવીને આનંદ થશે કે વડોદરા શહેરમાં અમે ઘરે ઘરે ફરીને લગભગ 45,000થી વધુ વયવંદનાના કાર્ડ કાઢી આપ્યા છે. એટલે આવી યોજનાઓ સાથે ભારતીય જનતા પાર્ટી અનેક રીતે લોકોના સંપર્કમાં છે. એટલે કોઈ રીતે એવું ના કહી શકાય કે માત્ર અમે ઇલેક્શન માટે જ ત્યાં પહોંચીએ છીએ. કોંગ્રેસ તો જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે જ દેખાવાનું શરૂ કરે છે. સર, વયવંદના કાર્ડને લઈને પણ એક દેર ઇઝ એન ઇન્ફોર્મેશન દેટ વી હેવ કે ડિસ્પાઇટ આટલા બધા લોકોનું રજિસ્ટ્રેશન થયું છે વડોદરામાં, એવી ગણેલી 3 થી 4 હોસ્પિટલ્સ છે કે જ્યાં આગળ આ બધી ફેસિલિટીઝ મળી રહી છે. અધરવાઇઝ દે ડોન્ટ ગિવ યુ મેડિસિન્સ ફોર લાઇક નોર્મલ ડિઝીઝીસ. એના માટે તમે શું કરશો હવે? એ સરકારમાં રજૂઆત કરેલી છે આપણે, કારણ કે એ જે યોજના છે ભારત સરકારની છે એટલે આપણે પોલિસી જે બનેલી છે એ પ્રમાણે અત્યારે થયું છે. પરંતુ એમાં પણ કારણ કે એક વખત પોલિસી બને છે એની અંદર કંઈ ત્રુટિ રહી જતી હોય છે તો એને પણ સંશોધન કરીને ફરી સારું બને. મૂળ લોકો સુધી જે ભારત સરકારની યોજના હોય કે ગુજરાત સરકારની યોજના હોય એ અંત્યોદય જે ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે એ અંતિમ છેવાડાના માનવી જ્યાં સુધી આ યોજના છે પહોંચવી જોઈએ એનો પ્રયાસ હંમેશા ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. એક બીજો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ છે કે લોકલ લેવલ ઉપર પણ લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપે છે કે એમના નામ પર વોટ આપે છે. અને હવે ભારતીય જનતા પાર્ટી અપકમિંગ ઇલેક્શન્સમાં એવું શું કરશે કે અમુક વાર તો એવું હોય છે કે લોકોને પોતાના કોર્પોરેટરનું નામ પણ નથી ખબર હોતી કેમ કે તેઓએ વોટ મોદીને જોઈને નરેન્દ્ર મોદીને જોઈને આપ્યો હોય છે. તો વોટ વિલ બીજેપી ડૂ ઇન ઓર્ડર ટુ મેક શ્યોર કે જે લોકલ લેવલ પર પણ એમના લોકો છે એ લોકોની આઈડેન્ટિટી બને અને લોકો માત્ર પ્રધાનમંત્રીને જોઈને જ નહીં પરંતુ પોતાના જે રેપ્રેઝન્ટેટિવ્સ છે તેમને જોઈને વોટ આપે? નરેન્દ્ર મોદીજી તો અમારા શીર્ષસ્થ નેતૃત્વમાં આવે છે અને નરેન્દ્ર મોદીજીની વડોદરા કર્મભૂમિ પણ રહી છે એટલે ઘણા બધા લોકો એમને પર્સનલી પણ ઓળખે છે. એટલે એ શીર્ષસ્થ નેતૃત્વ જેવી રીતે કોંગ્રેસમાં પણ એક વખત શીર્ષસ્થ નેતૃત્વને જોઈને લોકો વોટ કરતા હતા એ સ્વાભાવિક પ્રક્રિયા છે. સ્થાનિક જે કાઉન્સિલરશ્રીઓ છે એ પણ લોકોના સંપર્કમાં હોય જ છે. એમને તો વોટ કોઈ આપતું નથી હોતું. આજની જે પ્રજા છે બહુ સમજુ છે અને વોટ હંમેશા ઉમેદવાર જોઈને આપે છે. ભારતીય જનતા પાર્ટી એવો પ્રયત્ન કરે છે કે ઉમેદવાર એવો હોય કે જે પ્રજા વચ્ચે રહે, પ્રજાના કામો કરતો રહે, પ્રજાના સંપર્કમાં રહે. રાઈટ. સ્ટીલ આઈ થિંક યુ હેવ નોટ આન્સર્ડ માય ક્વેશ્ચન કે ઘણી બધી વાર ઘણા બધા લોકો ઇન્ટરનેટ પર પણ દેઝ અ વેવ કે લોકો પોતાના રેપ્રેઝન્ટેટિવ્સને ઓળખતા જ નથી હજી પણ ટિલ ધીસ વેરી મોમેન્ટ એઝ વી સિટ એન્ડ વી ડિસ્કસ ધીસ. વોટ વિલ બીજેપી ડૂ ફોર ધ નેક્સ્ટ ઇલેક્શન્સ કે આ વસ્તુ ચેન્જ થાય? સતત સંપર્કમાં રહીએ લોકોના તો જરૂરથી આ જે કન્ફ્યુઝન છે દૂર થતું હોય છે. પણ મને નથી લાગતું કે અત્યારે એવું કોઈ કમ્યુનિકેશન ગેપ હોય, કારણ કે મારે પણ સતત આ લોકો સાથે લાઈવ સંપર્કમાં છું અને લોકો સાથે પણ હું છેલ્લા 6 મહિનામાં લગભગ દરેક વોર્ડની અંદર 4 થી 5 વખત જવાનું થયું છે. લોકો સુધી પણ પહોંચવાનું થયું છે. હજુ સુધી કોઈ એવું વ્યક્તિ મને મળ્યું નથી કે ભાઈ લોકલ કાઉન્સિલર અમારા ત્યાં આવતા નથી, સંપર્ક કરતા નથી, એવું ક્યાંય જોવામાં નથી આવ્યું. રાઈટ. સર, આ વખતે જે લોકલ બોડી ઇલેક્શન્સ આવી રહ્યા છે એમાં વિલ વી ગેટ ટુ સી નવા યંગર ફેસીસ બહાર આવશે કે વિલ ઇટ બી સેમ પીપલ જે વર્ષોથી કન્ટેસ્ટ કરી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટી
હંમેશા સિદ્ધાંતોથી ચાલતી પાર્ટી છે અને કોઈ પણ ઉમેદવાર નક્કી કરવા માટેનું એક પાર્લામેન્ટરી બોર્ડ બનતું હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડ જે છે એ નિર્ણય આખરી લેતું હોય છે. આ પદ્ધતિ દર વખતે હોય છે. એટલે જ્યારે ત્યારે ઇલેક્શન આવશે, લોકો ઉમેદવારી નોંધાવશે અને ઉમેદવારોમાંથી પાર્લામેન્ટરી બોર્ડને જે યોગ્ય લાગશે એને ઉમેદવાર નક્કી કરી અને નિર્ણય કરવામાં આવશે. સર, એક બીજું લાસ્ટ ક્વેશ્ચન કે વડોદરાના લોકોને એવું લાગે છે કે ઇટ ઇઝ ગ્રેજ્યુઅલી લૂઝિંગ ધ ઇમેજ ઓફ ક્લીન કલ્ચરલ હેરિટેજ સિવિક સિટી. તો ભારતીય જનતા પાર્ટી શું કરશે એવું કે જેથી એની જે જૂની ઇમેજ છે એ પાછી રિસ્ટોર થાય? જેવી રીતે આપણા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈએ ભારત માટે એક વિઝન રાખ્યું છે, વિકસિત ભારત 2047. એવી રીતે વિકસિત ગુજરાત 2047 પણ માન્ય ભૂપેન્દ્રભાઈએ એક વિઝન રાખીને કામ શરૂ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા માટે પણ, કારણ કે જ્યારે વિકસિત ભારત બનાવવું હશે, વિકસિત ગુજરાત બનાવવું હશે તો વડોદરાને પણ એ જ લેવલ પર વિકસિત બનાવવું પડશે. તો ભારતીય જનતા પાર્ટીનું પણ વિઝન જે પ્રમાણેનું અમારા શીર્ષસ્થ નેતૃત્વનું છે એ પ્રમાણે વડોદરાને પણ વિકસિત વડોદરા 2047 એનું એક વિઝન ડોક્યુમેન્ટ અમે તૈયાર કરી રહ્યા છે અને વડોદરાને એક વૈશ્વિક સ્તર પર ઓળખ મળે, શૈક્ષણિક નગરી છે, સાંસ્કૃતિક નગરી છે, કલા નગરી છે, એનો વારસો જળવાઈ રહે. અમારી તો ઈચ્છા એવી છે કે વડોદરા એવા ફલક પર જાય કે લોકો વડોદરાના આવેલા આકર્ષણોને જોવા માટે આવે અને આ ટુરિસ્ટ પ્લેસ સારું બને, એવા પ્રકારનું એક વિઝન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. રાઈટ. લાસ્ટ ક્વેશ્ચન સર, ઇફ બીજેપી રિટેન્સ પાવર, બીજેપી ફરીથી પાવરમાં આવે લોકલ બોડી ઇલેક્શન્સમાં, તો તમારા ટોપ પ્રાયોરિટીમાં થ્રી મોસ્ટ પ્રાયોરિટીમાં કયા કયા કામો રહેશે? સ્વાભાવિક છે કે વસ્તી જેમ વધતી જાય છે એટલે આપણે અત્યારે જે જનસંખ્યા છે એ જનસંખ્યા આવનારા 5 વર્ષમાં વધવાની જ છે. તો જનસંખ્યાને ધ્યાનમાં રાખીને એ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, કોર્પોરેશન હોય એટલે સ્વાભાવિક છે કે રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ, આ જે કામો છે એ લોકલ મ્યુનિસિપાલિટી દ્વારા થતા હોય છે. તો એ સુચારુ રૂપે થાય, એક નેટવર્ક બને અને લોકોની સમસ્યાઓ જે થોડી ઘણી પણ છે એ દૂર થાય, એનો એક પ્રયત્ન રહેશે. બીજું, વડોદરામાં શક્તિ છે ઘણી બધી વૈશ્વિક ફલક પર આવવા માટેની. આપણો ઐતિહાસિક વારસો પણ છે. ઐતિહાસિક વારસા સાથે આ એક ટુરિસ્ટ પ્લેસ બને, સારું આકર્ષણનું કેન્દ્ર બને, એના માટે પ્રયત્નો કરીશું. અને વડોદરા અને આજુબાજુના જિલ્લાઓમાં ખૂબ બધા લોકો NRI એટલે વિદેશમાં રહેનારા લોકો છે, એ પણ વર્ષમાં અનેક વખત અહીંયા આવતા હોય છે. તો એ લોકો માટે પણ સારી એક સુવિધા ઊભી થાય તો એમાં પણ જેમ એજ્યુકેશન હબ, મેડિકલ ટુરિઝમ, આવા પ્રકારનું એક વિઝન સાથે વડોદરાને આગળ વધારવાની ભારતીય જનતા પાર્ટીની નેમ છે. રાઈટ. સો ટુરિઝમ, NRIs માટે, if you can just make me count the three very quickly. ટુરિઝમ, એજ્યુકેશનલ હબ, મેડિકલ ટુરિઝમ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રાઈટ. થેન્ક યુ સો મચ સર અમારી સાથે વાત કરવા માટે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ હતા આપણી જોડે ડૉક્ટર જયપ્રકાશ સોની, જે બીજેપી વડોદરા સિટીના ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ છે, એન્ડ દેટ વોઝ હિઝ ટેક ઓન ધી અપકમિંગ લોકલ બોડી ઇલેક્શન્સ એન્ડ વોટ બીજેપી પ્લાન્સ ટુ ડુ. So with this and a lot more that's going to come up, make sure that you stay tuned to the Fact Flash. Krishna Patel. At the end of the day, you see, whether it's BJP or it's Congress, what matters for Vadodara is simple. No excuses, only accountability. Our city doesn't need blame games. What it needs is leadership. And for the situation Vadodara is in right now today, what is required is pure, clear and uncompromising accountability. With this and a lot more that's coming up, make sure that you stay tuned to the Fact Flash. Good night.